તો રામ રામ ખેડૂત મિત્રો આપણે 3-4 દિવસ પહેલા ડ્રોન થી સ્પ્રે કરાવી હતી ખડની દવા. તો એનો વિડીયો મેં આખો બનાવેલો છે, પણ એનો રિઝલ્ટ સાથે બનાવવાનો હતો એટલે મેં લેટ વિડીયો હું મૂકું છું. તમને ડ્રોન થી જે રીતે સ્પ્રે કર્યો એ પણ બતાવી અને અત્યારે એનો રિઝલ્ટ પણ બતાવીશ. તો વિડીયો તમે બના રહેજો. વિડીયો તો મિત્રો આપ બધા જાણો છો કે 1 મહિનો આદુ ખાઈને વાહે વરસાદ પડી ગયો, એના કારણે ખેતરોમાં કોદા જામી ગયા હતા અને આપણે પપ્પે કરીને દવા છાંટવી ખડની તો મારી પર ગળવું કેમ પગ ગયો, અહીંયા પગ આખો ગળી દે. પછી મેં મારા મિત્ર છે સોમનાથ એગ્રો વાળા પસવીથી એમને કોલ કર્યો અને મારે હતો આમાં ધરોડીનો કપાત. મેં કીધું તમારા ઘરના એગ્રેથી ખડ બધું ઉપાડી લઈને એવી દવા લેતા અને એને નાખી દીધી દવા. પછી એને હેલિકોપ્ટર કર્યું વેતું અને તમને કહું ભાઈ કાંડરે બમણાટી બોલાવી સરાટી બોલાવી. અને મેં તો પૂછી લીધું કે આ યાર ઇન્ડિયા કંપની નથી ને, તમને કે નાના ગરુડા કંપનીનું હેલિકોપ્ટર છે આપણું. અને તમને એમ થતું છે કે એટલું બધું ફાસ્ટ ભાગે, તો નાના તો જો આ અત્યારે હાલે છે એની નોર્મલ સ્પીડ છે. બાકીના બધા વિડીયોમાં મેં તમને ટૂંકમાં બતાવવા માટે સ્પીડ વિડીયોની વધારી નાખેલી છે, એટલે તમે એવું એમ ન રાખતા કે એટલું બધું ફાસ્ટ ભાગતું. અને બીજી વાત એ મિત્રો કે આમાં 11 લીટર પાણી સામે ને આમાં એક સાથે 4 પપની દવા નાખી દે, જે આપણા 4 લીટર પપના માપ અનુસાર. અને પછી જે કાંડરે બમણાટી બોલાવી છે તમને કહું રમરમાટીઓ 3.5 વીઘામાં 20 મિનિટમાં તો સાટી દીધી, બોલો તમે. અને આ જો તમે આ ભખાભખી ચડાવે ને આ ભખાભખી ઉતારે. અને હવે એક નજર કરી એમના રશિયા રૂપાળા પાયલોટ હમી જોઈ લો. હવે આ જ ભાઈ છે પાયલોટ, જે બધું કરે છે હળી. અને આ છે એનું મેન ટાયરિંગ. આનથી જીપીએસ સિસ્ટમ પેલા નક્કી કરીને પછી ઉડાડે. ને પાયલોટમાં તમને કોઈ કાંઈ ઘટે નહીં, 1 નંબર પાયલોટ છે, એમાં કાંઈ ઘટે જ નહીં. હા, ને આમાં તો જરીક ફેર પડ્યો હોય તો પડખે પાડો હિનું બાળી દે મોલાય. તો મિત્રો પેલા જ મને લઘુ ફગું હતું, પણ પછી મેં એનું રિઝલ્ટ જોયું. પછી મને મજા આવી કે ના આ વસ્તુ કર્યા જેવી છે. હવે તમે જોઈ દો રિઝલ્ટ. આમે થોડાકમાં ઝટપટ સટાવી હતી, જે કોરી હાવ જમી હતી, કઈ વાવેતર નહોતું એમાં. અને હવે પછી જો આ અત્યારે આપણે તમે જોતા હતા વિડીયો જેમાં દવા છાંટતા એમાં કપાસ નહોતો દેખાતો, દળ થઈ ગયેલો હતો. એમાં તમે જોઈ શકો અત્યારે સોચ્યું વેળું દેખાય ને હવે આજે અમુક ખડ દેખાય છે એ મૂળું છે. જો કે એનો વિકાસ અટકી ગયો ને પીળું પડી ગયું, પણ બળતા થોડીક વાર લાગે. અને તમારે જો ડ્રોન થી દવા છાંટવાની ઈચ્છા હોય તો આમાં કોન્ટેક્ટ નંબર ભાઈનો આપેલો છે, તમે કોલ કરી શકો છો.